સૌને જય આદિવાસી, જય આદિવાસી। લડત લાંબી છે। એક વિરલો હતો, તેમને પણ જેલમાં નાખ્યા છે ને પછી આપણે હજુ જય બોલાવવામાં હો કચાશ રાખીએ। આપણી પોતાની જય બોલાય તો એમાં કચાશ નહીં રાખવી જોઈએ, બરાબર કે નહીં? જય આદિવાસી, જય આદિવાસી। लड़ेंगे लड़ेंगे और लड़ेंगे और लड़ेंगे, जेल के ताले टूटेंगे, जेल के ताले टूटेंगे, जेल के ताले टूटेंगे। આજના ચૈતરભાઈ વસાવા સાહેબના સમર્થનમાં ઉપસ્થિત સ્ટેજ પર દરેક આગેવાન શ્રી, દરેક ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલા વડીલો, યુવાનો, માતા બહેનો અને નાના ભૂલકાઓ, આપણે સૌ જાણીએ છીએ કે આપણા માટે જે લડનારા નેતા છે ચૈતરભાઈ વસાવા સાહેબ, જ્યારે જળ, જંગલ અને જમીન માટે, આપણા હક અને અધિકાર માટે જ્યારે લડતા હોય અને એ નેતાને દબાવવાની જે આજે ભાજપ જે તાનાશાહી જે શાસન છે, એ શાસનને મેં કહેવા માંગુ છું, એકવાર થોડું થોભી જાઓ। એક જીત પહેલી અમારી થયેલી છે। પહેલી જીત એ હતી કે નાના બાળક સાથે માતાને પહેલા જામીન મળ્યા અને બીજા જામીન શકુંતલાબેન વસાવા અને 5 જણને મળ્યા અને ત્રીજા જામીન ચૈતરભાઈને મળવાના છે। જ્યારે મનસુખ વસાવા સાહેબ ડેડિયાપાડા જાનકી આશ્રમમાં જ્યારે મીટિંગ હતી અને એક શબ્દ બોલ્યા, બધાએ સાંભળી લીધું હશે, સાંભળ્યું હતું ને? એ ભાઈ એવું કીધું સાંસદ શ્રીએ કે સંજયભાઈ, તમે તો ચૈતરભાઈને જેલમાં મોકલવા વાળા હીરો છે અમારા। ભાઈ, ચૈતરભાઈ અસલ હીરો છે। આ જે પ્રજા છે એક ગ્લાસ તોડવા વાળી પ્રજા છે। સંજયભાઈ જિલ્લા પંચાયત લડ્યા, ગ્લાસ તોડ્યો ને આપણે? કાચ કોને વાગ્યા? જ્યારે સરકારના ઈશારે, મનસુખભાઈના ઈશારે, ભાજપના ઈશારે, પોલીસના ઈશારે જ્યારે તમે એક ગ્લાસને હાચો હતો તે ગ્લાસ તમે ફૂરચા ઉડાવી નાખ્યા, પણ અમે પણ બાકી છોડ્યું નથી। મનસુખભાઈ કહેતા હતા કે વિકાસ તો ભાજપ જ કરે। મનસુખભાઈને એ કહેવા માંગુ છું, જે વિકાસ થાય છે આ પ્રજાના ટેક્સ માંથી થાય છે, તમારા બાપના તિજોરીમાંથી નથી। મનસુખભાઈને એ કહેવા માંગુ છું, મનસુખભાઈ વિકાસ વિકાસ વિકાસ, અરે 35 વર્ષથી તમે સાંસદ છો, 7 ટ્રમ, આજે 7મી ટ્રમ ચાલે છે। અરે જુનારાજ તમારું ગામ છે, અત્યારે તઈ કિચડ છે, હજુ તમારી તાકાત નહીં મળે કે તમારા ગામનો રસ્તો નહીં બનાવો। મનસુખભાઈ કહેતા હતા, આમ આદમી વાળાને મેં જાહેર ચેલેન્જ આપું છું, મારા હાથે ડિબેટ કરે। મનસુખભાઈની ચેલેન્જ મેં સ્વીકારું છું। મનસુખભાઈ, આ દેવાભાઈ છે, તમારી ચેલેન્જ સ્વીકારે છે। ચૈતરભાઈના ડેટા એમના ઓફિસમાં રહી છે, કોમ્પ્યુટરમાં અમારા વિક્રમભાઈ છે, અમે કહી દઈશું આખા લેખા જોખા લઈને દેવેન્દ્રભાઈ વસાવા તમારા હાથે સામે બેવા તૈયાર છે। ચૈતરભાઈ સાથે 18 વાર જેલો અમે પણ કાપી છે। આ ખુલ્લી છાતી આ સરકાર સામે લડી લેવાના એમાં મૂળમાં છે અમે। મનસુખભાઈ, વિકાસ વિકાસ કરો, પેલા તમારા ગામનો રસ્તો બનાવો, બરાબર કે નહીં? તમારા ગામનો રસ્તો બનતો નહીં હોય અને લોકોને ફાકા ફોજદારી કરવાનું બધું બંધ કરો। એક દિવસ તમને પણ અમે ઘરે બેહાડી નીરીએ ત્યાં સુધી અમે પણ જપવાના નથી। મનસુખભાઈ, નાખવું હોય તો દેવાને પણ હાથે જેલમાં નાખો, અમારી ટીમને નાખો, અમે પાછી પાની કરવાના નથી। કારણ કે તમે અમને લડતા શીખવાડ્યા છે। ચૈતરભાઈ છૂટશે ને, કયા પાંજરા હોપતા ફરજો, કઈ હંતાવું પડે તે તમે। મનસુખભાઈને એ પણ કહેવા માંગુ છું, મનસુખભાઈ તમે સાંસદ તો આખી ભરૂચ લોકસભાના છે
અને ખાલી હવારે જાયગા એટલે ડેડિયાપાડા, હવારે જાયગા એટલે સાગબારા. એમને એટલી મોટી આફત છે, ગળામાં જે મચ્છી ખાય ને કાંટો ખૂંચે છે એમને. ચૈતરભાઈ આદિવાસી સમાજને જ્યારે જાગૃત કરે છે તો એમના ગળામાં કાંટો આવી ગયેલો છે, નહીં ઉતરતો કે નહીં વોમિટ કરાતો. એટલે કહેવાનું મનસુખભાઈને એ કહેવા માંગુ છું, આ તો ખાલી ઝલક હતી. અમે સાગબારામાં પૂરું કરી નાખ્યું, ડેડિયાપાડામાં પૂરું કરી નાખ્યું, ગઢેશ્વરમાં પૂરું કરી નાખ્યું, અમે ચિંતામાં પૂરું કરી નાખ્યું, નર્મદામાં પણ પૂરું કરી નાખ્યું. તમારા કેટલા નથી નેતાઓ જો તમારા લાઈનમાં છે, કારણ કે એ લોકોને ખબર પડી ગયેલી છે ભાજપ એટલે નર્મદા જિલ્લામાં ડૂબતી નાવડી છે. એટલે ડૂબતી નાવડીમાં ચાલાક નેતા અમને રોજના રિંગ કરે છે, નાદોદમાંથી મને જોડી લો, પેલા તિલકવાડામાંથી મને લઈ લો. કારણ કે ડૂબતી નાવડીમાં કોઈ બેસવાનું નથી. મનસુખભાઈને એ પણ કહેવા માંગુ છું, હમણાં તમે પણ ડૂબવાના છો, ડૂબવાના છો ને ડૂબવાના છો. બધાનો આભાર માનીને મારું વક્તવ્ય પૂરું કરું છું. આભાર.